તેમાં એવા એવા આઈડિયા લાવ્યો ને તે જીવનના તો હાથે પગે કરીને મેલ્યો અને આપણે પૈસા ફેરવતા થઈ ગયા. અમે ચિંતા નથી કર, આર્યો ખેમો જ કરશે એટલો રહ્યો. આમ તો 2 જણા આવ્યા હોત ને તો પૈસા વેચી લ્યોત. અને જીવણિયાને તો અમે જીવણીઓ પાછો ઓછો નહીં, મૂછો સરાય સરાઈને બોલે, ઓછો જ નહીં. બરોબર થયું જે થયું હોય ને આમ તો તારી વાત જોઈને બેસી રહ્યો છું. હોય ચોમા કાકા કાલે તાજામાં હોકા ભેગો નતો થયો, ખબર છે? નહીં કોકને શક પડી જાય, કોકને જોણ થઈ જાય, મો નતો આવ્યો. અને અમુ જોન થઈ જાય તોય હું વાંધો છે પણ ચોમા કાકા કાલે તો એની નોકરી પર ખરો ને પાટું મેલીને ઘેર નહીં આવ્યો. ઓમાં દુકાનમાં કોઈ રહી શકે? ચોમા કાકા નોકરી કરીએ એવું રહી છે? એમ નહીં, આ શેવું કાવતરું શેવું ષડયંત્ર રચ્યું મી. હાપ મરી ગયો પણ લાકડી ભાજી ના તાણ પછી આખા ના આખા રે. ચોમા કાકા ઓના પાછળ તો બહુ મોટું રહસ્ય છે, એ તમને છે ખબર નહીં. મારો ભાઈબંધ ભીખ માગે અને પરભારો આગળ જાય, હું જવા દેતો છું કોઈ નહીં. ના જવા દે ને. ચોમા કાકા શો ખેલ રચ્યો બરોબર? ખેલ તો તેવો રચ્યો ને તે જીવણીઓ હાવખ પટી ગયો તો છે. ચોમા કાકા રહી ગયો ને કે જીવણિયાનું ધોત્યું હું હાથું ના મેલો, પણ પેલો કાળિયો કૂતરો ખરા ટાઈમ આવી ગયો કા નકર તો ટેપ ફાડી કાઢો દેમ. હા એનું ધોત્યું ગુડામાંથી હાથું ના રોત. અને એ રહ્યો પેલો કાર્યો રહ્યો ને એ બોલ્યો 2 જણા શિકાર આપણો છે ટાઈમ ફાડી ગયા હતા. ગમે ત્યારે ઉભાનો પેલી ખોતરીમાં એરંડા લાગતા હતા, ઈશાને ખબર પડી જતી નકર જીવણિયાના આયા ખબર ના પડત અને બારે બાર બધું કોમ થઈ જાય. નહીં પણ એ રીતના પૈસા ના લ્યા, ગુજામાની હાથ ગાલી ના લઈ લીધા. વાહ શોભા કાકા વાહ, પણ હો પુંજાબાના શિયો ખરા તમે. ઝૂંટાઈને પૈસા લઈ લીધા, ના લતો કોઈ નહીં પણ ઝૂંટાઈને લઈ લેવાનું. પકડ અડધા. કેટલા છે? આમ લઈ લે ને શું અડધા લ્યા તને જે દાપ મારીને આયા એ. ઘણો માલ લાવ્યો છો. 2 મહિના તો આરામથી નીકળી જાય, ચિંતા જેવું કોઈ નહીં. બીજું કયો? બસ બીજું અબુ સ્વાતી હાલ દુકાનમાં કશું નહીં, એટલે દુકાને બેહી રહીને શું કરવાનું? ખેતરમાં ઓટો માર્યો તો ખેતરમાં ઓટો મારીને આવ્યો. અમે ના હોય તો ગામ બાજુ જાઉં અને સમાચાર લેતા આવું. આ સુમલાન તો સોરવાનો તો નહીં, હું એના પાસે તો પૈસા તો લીધા વગર રહેવાનો જ નહીં, પૈસા તો લેવાના જ છે એના પાસે. એ પાછો ખિસ્સામાં હાથ ગાલી લઈ ગયો છે 8,000 રૂપિયા, પણ મેળવાના નહીં. આ 2 જણા શું કરે? હું એકણ ભેગા થઈને નક્કી કોક વાતો કરતા હોય. લડેલા હન પાછા 2 જણા છાણે ભેગા થયા રહ્યા. આ સોમલો દુકાન આવે એટલે ખેમલો તો તારુક તો અને લડાઈ કરતો. આજે આ 2 જણા શું વાતો કરે? આ 2 જણા ભૂડીઓ હલાવશે. હવે તો વાયરે વાપરવા દે. આ 2 જણા શું ગોઠવું છીએ? શોમા કાકા અમુ જે આપણા પાસે હોનાનો એડો હાલતી ને એ મરઘી અમુ સાપ પૂરી થઈ જાય છે. મોદી પરી હે મરઘી. મોદી નહીં શોમા કાકા મરી જાય જેવી જ છે. અત્યાર સુધી કેટલા ઘોટાળા કર્યા તમે તમને ખબર છે? એની દુકાનમાં હતો અને એનું ખોદતો હું. મારો એક બાજુ પગારે વાળી કાઢ્યો, એક બાજુ તમે જે કરિયાણું લેવા આવતા ને તું એવું કરતો ને, હું ખાલી તેલનો ડબ્બો માંગતો ને, હું તમારે જીનો ડબ્બો હાલતો કે ના હાલતો? હાલી દેતો ને. અરે શોભા કાકા માંગુ 2 કિલો હાલ. તમે કિલો અનાજ માંગતા તો હું 2 કિલો અનાજ આલી દેતો. પછી ઓકળામાં ખરો ને એને તો હું જ હરખો કરતો. તારે બધું ચિતર તો કપડામાં હું જ. એટલે દુકાન તોરી રાતી એ શોભાકા દુકાન તોડી દાલ તો મેઠું નતું વેરી ભાઈ. અમારે તેવા રોવું નતું જોવું તો. અને બહાર રહીને પોલીસ કેસ કરાવરાયો. એને શું ખબર હતી કે જેને બગલમાં લઈને ફરે છે ને એ રાજ મોટા આતંકવાદી છે. અને પાછો એ ચોરીનો માલ પાછો એને ઠપ કર્યો. વાહ શોભા કાકા, પાછો શો ધંધો લાયા રીસેલિંગ નો. કીધું શોભા કાકો સેલિંગ કરે છે ને તે તમારી શેઠ દુકાન ભરાઈ જાય. એની દુકાનનો માલ ચોરી અને એની દુકાનમાં પાછો વેપારમાં આલ્યો. અને એની શું ખબર કે સોમુ કાકો હોલસેલ નું કરું એ મારો માલ હું પાછો લેવ છું. શોભા કાકા આપણે ફરજ જતું તું કાવતરો કરવામાં તો કશું બાકી નહીં મેલ્યું. આ તો જરા થોડું એક રહી ગયું. આ કાળિયો કૂતરો ને વચમાં આવી ગયા નકા એનું તો ધોત્યું હાથું ના મેલોત કે પેરાણે હાથું ના મેલોત. હા મને ખબર પડી કારે 2 જણા સમ ભેગા થયા છે. આજ સુધી જે કર્યું છે ને એ બધું આ ખેમલાઈ જ કર્યું છે. મારી દુકાને તોડાઈ અને પાછો માલ સામાન પાછો ક્યાં કિલો લેવા આવતા 2 કિલો હાલતો અને તેલનો ડબ્બો માગો તો જીનો ડબ્બો હાલતો. આ મારી દુકાન એમનામ સાફ નહીં થઈ, આ ખાલી નહીં થઈ, આ વને ખાલી કરાય છે. અને પાછો હું પેલા ઓકળા લખતો અને રોજ હિસાબ કરતો હતો. મેં કીધું સાહેબ હિસાબ નહીં મળતો, પણ અમને ખબર પડી કારે બધું ગોટાળા કરતો હતો. પણ ખેમલા હોર રાખ, હું આવું છું હાલત ઘેર જઈને. તમારા બેવાના તો હાથ પગ નહીં મેળવા હું ખબર પડી મને. અને દુકાન તોડીને તો પાછો મને સામાન પાછો આલ્યો છે. હોર રાખો, હું આવું છું ઘેર જઈને હાલત શોધો.
જોઈન છો માં કાકા એક તીરથી બે નિશાન સાજો કે ના સાજો કમ્પ્લીટ સાધનથી એક બાજુ જીવણીઓ વાળા પાસે જે પૈસા માંગતો હતો ને એ વાળી કાઢ્યા અને એની દુકાનનું એ સફાયો બોલાવી દીધો બરાબર યાર એનો હિસાબ કરીશું અમે થોડા ઘણા તો વાળ્યા છે કા આમ પણ કને હાલવા છે કશું કોઈ મારો ભાઈ હાલવા નહીં જાય કોઈને હાલ્યા છે કે હાલવાના છે વળી લઈ લેજે કશું ના મળે છો માકા જીવણીયાને પાયમાલ તો કઈ નાખો કે ના કઈ નાખો હા બસ પાયમાં એ દાડો પેલા કેનાલ ઉપર બેઠા ને ના ના શાંતિ થઈ હો પેલી કેનાલ ઉપર મારા ટોકા ભાગવાનું કહેતા હતા ને કે આજે મારા તમારા બેહોના ભાઈ નાખવાના છે નહીં બેહોના એ! આમાં એકોને ટોકા આજે ગોમો એ જીવણીયા પર થાવ એ જીવણ હા હું એટલા તું મારી દુકાનમાં બધું બોલા એટલા જયા ઉમા કાકા બરોબર કાયો થેલો છે તો આ જોવા જાય તો પૂરી કાઢી કેમલા દોરજે દારિયું સઈ ના પાહન મેરશાયો આજે ગોમોએ તમારા બેહોની લાશો કાઢવાની છે આ ધારિયાથી ઓ નાખો ભણા જોહે ને બે જુવા હંગાતી પડ્યા તા ને જીવણિયાના શાહ પ્લોય સુહી પી ગયા અને અસ્કરે તારું મરાયું જીવણિયાને એ મોમા એ જીવણીઓ ખરો ને ઓછા લાકડે બળે એવો નહીં જીવણીઓ હજી જીવણિયાને તમે ઓળખતા નહીં કેટલા હું સમય નહીં ઓળખતો લ્યા કેટલા સમયથી કહે છે જીવણિયા શંખ છોડી દે શંખ છોડી દે ખબરતો તો જીવણિયો ખરો ને સવાણામાં તૂટી ગયો કશો હતો નહીં કેમ બેઠો બેઠો ખાયા જાતા ને ચવાણું અને ખેમલો તે એવો માણસ છે ને એના પાન એવી બુદ્ધિ છે ને જીવતા માણસની કિડની વેચી મારે તોય પેલા માણસને ખબર ના પડે ખેમો એટલે બહુ હોશિયાર છે મામા કદી જિંદગીમાં રૂપિયો ગીધાનો કાઢ્યો છો ના, કદી પણ- ના કાઢ થવાનું તું ને હારું થયું જીવણીઓ ખરો ને આપણે ગલ્લા પગ મેકતા હતા ને એટલે પેલો નોકર નું ખરો ને કેવું માનતો તો મને ખબર હતી કે છેલ્લે જતા હું થવાનું જાય એ ચોપરામાં ડોરા રાખતો હતો ને પણ હજી એક ઓકરો મળ્યો નહીં હોય ને કદી ના મળતો છે હમો માણસ કોણ હતો જોતા નહીં નોકરી અમુક કે ના હો તો જલારામ નું લાઈન મારી દે કે આમ મને નહીં લાગતું અમે દુકાન ખુલ્લા અમે કદી ના ખુલ્લા કશું આવે એવું નહીં કે કશું મેલ્યું નહીં પેલા જુવાન ગોળી ચોટાતા તે શાપ લોહી પી જા હજી સુધી બે ત્રણ રહ્યા ને તો જીવણીઓના બાલે વેચી મારો હા, ઉપર કશું ના રોત કે બાલ ના રોત કે મૂસો કે દાઢી ના રોત જીવણિયાની. સાચી વાત કોઈને ગમતી નહીં ઓહો આવું આવે છે બોણા પાછું આ પાછું વાવાઝોડું આવે છે. વાવાઝોડું નહીં વરઘોડું છે જવા દે, જવા દે. આજે તો હાથમાં કાપી નાખો બેહોના નહીં મેળવા આજે બતાવો એ સરપંચ એ ગુસલ બતાવી લ્યો એ સરપંચ એ સરપંચ અમર બતાવી લ્યો એ જીવણીયા મરી ગયા આ જોતા ઊંધા. એ જીવણીયા મી કચું નહીં હું નથી કર્યું એમ કે સીધી ના. એ જીવણિયા, આ મોર બકા, આ ગોદા. એ સાહુ લે જીવણ મારે દુકાને તારું અને ખાવી છે હું જાણ પડે જીવણિયા. એ, હમણાં જતા રહેજો. ચલો ના કહો યાર ઊંધાઈઓ કરે છે આ રહ્યો. સમજાયો નહીં કરતો આજે સરપંચ ઓના ટોગા કાપી નાખવા છે ભાઈ એના વગર વગર તો કપાતા છે જીવણ અરે યાર તમને હું વાત કરું દુકાનમાં કશું નહીં મેળ્યું આ અને તો તમે દુકાન તો ભરેલી છે અલે જીવડા દુકાન એટલી બધી ભરેલી છે ને થોડો ખાઈ ગયો છે સરપંચ દુકાન ભરેલી હતી પણ મને ખાલી કરી નાખી છે બધી સાહેબ એટલે મને ખબર પડતી નથી જીવણ મારા દુકાન બનાવી એટલા લુખ્ખો લેવા આવતો ને એટલે ઓને બબે કિલો આલ દે કિલોની જગ્યાએ અને જીનો ડબ્બો આલ દે તેલની જગ્યાએ બોલો કુંતા નોકર અરે અરે એમાં આવું ના કરે જીવણ હું એવું કરતો છું આ મોર બકા, જીવણિયા. તને ભૂલ થતી છે ખેમો તો ખરો ને આપણા ગામનો ભગવાન જેવો માણસ છે પૂછો સરપંચ ને તાને પછી ભગવાન જેવો માણસ થઈને જોજો મોઢું જો તારી ઓછામાં પીડીઓ છે ને એટલે તને પીડીઓ જ દેખાય સરપંચ તમે કહેતા હતા પણ મેં તમારી વાત માની ના હો આ કોથળામાં એરંડા નહીં આ ફોતરી લાવ્યો તો આર્યો મીના એ શેઠ અને મારી- મીના પાડી નથી કા અમારી દુકાને તમે અરે ફોતરી લઈને આવતા મીનાની પણ લઈ જજો એ ખેમા, એ તો પૈસા લેવામાં તો આઈડિયા નતો માર્યો આપણે પણ એ તો બીજાની દુકાન લઈને જવાનું તું કા અમારી દુકાન છો લઈને આવવાનું તું જોયું ને સરપંચ ઓમ કરી મેં જોયું જો મારી વશમાં કોક પડ્યું છે શેઠ તારી એટલે વાસણ છોડી નાખી હોત તો ઘરેથી નહીં મેલે. એ શું હોય તમે સરપંચ, તું કોક બીજું કર. કશું નહીં ઓની દુકાન પટી જશે ને એટલે લાગે છે ઓનું મગજ કોમ હાલતું નહીં આ ચુકલી પટી તાને હાજી વાળ સરપંચ પટી રહી જાય અને પટાઈ એ, દીધી સા. જીવણિયા. રાતોરાત દુકાને વને તોડી સા બેવાય મારી મી તોડી દુકાન મી તોડી થોડું એટલે એ, મી તોડી સા જીવણિયા શાંતિ ઉભો રાખી જીવન અમે ચોર દેખાઈએ હે ચોર જ છો કે બે જણા ઊંધી ટોપાર તું એ જીવણિયા માજી રહ્યો છું હો
કેટલા ના, ના. વખત સમજાયો જીવણિયા તને ના, મેલ્યા? ના, જીવન તારી ભૂલ થતી છે હા. આ બે માણસો એકદમ સીધા છે લે. અરે સીધા નહીં ઓકા ઢેર છે તારે હમુરદો સાફ કરી નાખ્યું દુકાનમાં કશું એ જીવન, મેલું નહીં કયો કદી આ તારું સુધી- મારીને આવ્યો છું કદી એ હવાનો ખેમા. રૂપિયો નહીં લીધો. ઉભા રહો. આટલો ભરો આ ચૂકલી ખેમા તોડી નાખી તમે મેં નહીં તોડી લે, ચોકન તોડી છે. જીવણીયા તારા ખરે ને અમે જે દાડા દુકાનમાં આવતા હતા ને એ દાડા ખભો ઓછો હતી તે તારા પગ ઉપર તારા હાથે જ કોરી મેલી છે સાચી છે, હું સરપંચ. ખરો ને પણ- આજ સુધી ગોમોની કોઈના શી કર્યોનું નહીં લાયો કીધું પૈસા ને ભૈનાઈથી પેલું લીધું બધું અરે મેં મારા શેઠોને તો રાજદાડો જોયું નહીં. રાજદાડો એક કઈ નાખ્યું છે તમારો ને કેટલી મજૂરી કરતો. તારામાં બુદ્ધિ નહીં લે પૂરોનો ભોળ ભરાય છે કારંગણોનો ભોળ ના ભરાય સાચી વાત છે સરપંચ હું તો વિશ્વાય રહ્યું અને આ દુકાન- આમાંથી વાયુ છે ને તે જાતે લડી લે જીવણિયા ના, અમર સરપંચ. ફેરતો ના તારે જે કરવું હોય કરજે એ, સરપંચ, તારા તમે કોક- કોઠીઓ કાપવો કે તો બોડું કાપવું હોય ને વસો પડ્યો તો એ, સરપંચ, તમે એ દાડા તો કોક આપણ કરો. પેલા જા. જોયું? જીવણીઓ ગમે તેમ ભોળા શેરી પટ્ટી મારે જાય તને ખબર છે ને આ ગોમના એક નંબરના ચોર છે પણ આ પેલો નુગરો જીવણિયો જો કે દાડા તો હભળતો નતો આપણે કીએ છીએ એટલે તો માનતો નહીં. ના ના બરોબર થયું છે વણીએ વખોણેલી શીશડી દોતે જ છોટી છે આપણે ઈ જતા ને એટલે તો કેટલી ગરમી કરતો હતો ઈવાની વચ્ચે જ પાડતો તો ખભા હાથ મેલી મેલીને ફરતો તો જીવણીઓ મામા અમે ખબર પડી જાય ને. અમુ તો એનું સઠ્ઠીનું દાવણ જીવણીયાને યાદ આવી જા કે ના વણીશો પગ ગલાયો તો એ તો આ દુકાન કરી ને એ દારા જ મેં કીધું તું લે કે હોનાની હોકરમાં લોખંડનો ખૂંટો બેહારે છે બરોબર છે પણ આ ના. સીધી રીતે નતો મને એવો અમે જીવણીઓ એને મામા. ઓછો ઉઘરી અમે એમ કે છે કે આ બે ચોર છે આપણે જે દાડ કીધું તું એ દાડે એને માનવું પડે કા એ તો શું મોના છે કદી એમના એમ તો એની રૂપિયા જિંદગી લઈ લઉં. લઈ લો રૂપિયો. લક્ષ્મી તો ભણા ખરો ને જરા થતો જકન હારા થાય છે રૂપિયો અરે ચાલ્યો. શકન તો હજી મને લાગે છે બીજા તરફી. શોભા કાકા આ તો સરપંચ આયા એટલે બચી જા. તો જીવણિયાના હાથમાં આ વખત આવી જા ને તો ફોડું કાપી નાખશે. આયો જીવણિયા અમાર હંગાત દોરે મોજા નહીં ધોત્યું હાથું નહીં રહો હમણાં તારા ટોગા હાજા નહીં શોકન જહો ગોમો તો આવશે કા અમુ તો આ જીવન ધાર્યું લઈને જ ફરશે પણ આ બે બાદથી રહ્યો પછી સરપંચ પણ ઉભો રહી ના ઉભો રહ્યો તો બેવાના ટોગા કાપી નાખો તાજે પણ જો કેટલા જહો નહીં મેલું પૈસા લીધા વગર તો બધા પૈસા વસૂલ કરે ઉભો રહો. તેમાં શું કરવાનું કે આખી રાત ઊંઘ્યો નહીં યાર શોભા કાકા તમારે એકલોને એવું દુઃખ નહીં મારે એવું દુઃખ અને છે. આખો દાડો આખી રાત ગાડીઓ લઈને હરિયો કાટ કરી મારે ઊંઘવું છે શોભા કાકા એક વખત તો એને ટસકો મેલ્યો તે મેં કઈ પગ આગો લઈ લીધો તે મોતાનો પાયો કાપી નાખ્યો. હે? તારે સારું કહેવાય ને કે પગ લઈ લીધો શું સારું કહેવાય. એટલે પગ લઈ લીધો સારું જ કહેવાય કે પગ લઈ વાત લીધો કરો છો તારે મારા પગ ગોળી ના લઈને હોય તો ફરવું તારે. પડે તમને. શોભા કાકા ખરેખર આ જીવણીઓ ખરો ને એટલે ઉનાળાની કાળઝાળ ગરમી જેમ પડે છે ને એમ ગરમ ગરમ થતો જાય છે દાડા દાડા અને દાદાગીરી એટલી બધી કરે છે આમાં શું કરવાનું બીજું કયો. કોઈ નહીં, ઓના પાન કશું વધ્યું નહીં ને એટલે અમે કાયો થયો જાબરા ઉપર શું કરવાનું પણ શોભા કાકા એનો કહેતા મારા રૂપિયા લાઈન મેલી દો શોથી લાઈન મૂકી દેવાના. એ તો હું ઘેર કોઈ ઠેક્કા મળીને પડી મેલ્યા છે તે એના પૈસા લઈ દઈએ. હે એરા તો આયા તા ને દાઢી લઈને કે હું તો ઊંઘ્યો તો બોલ્યા ઘર નાઈ ગયો શોભા કાકા કાકા, મારા તો શેડી પડી ગયો છે મને મને કે કાયો થયેલો હન મેલતા વિચાર ના કરે બોડું તોડી નાખે મને તો હું કહે છે તારા પાસે તો ખેમલા બે બાદથી પૈસા વસૂલ કરવાના છે. અને શું કહેતો તો કે ખેમલા તાવ તો આવા કટકા કરું એમ કહેતો તો શોભા કાકા કે એક તો મારા હાટુને જે પૈસા આલ્યા છે ને 2 લાખ રૂપિયા એ તો કાયદેસરના આલવાના જ વત્તા મારી દુકાન તોડીને મારી દુકાનનો માલથી શોમલા લાલ દીધો ને એ પૈસા તારા મને આલવાના. હાલવાના વપરાઈ ગયા ને સુધી લાઈન આલે શોભા કાકા 2 લાખ મને લાગે છે પટી જવાના આપણે પૂરા થઈ જવાના. હવે ઓનું મગજ કોમ નહીં હાલતું જે દાડો ફરી ગયું ને એ દાડો આપણે બે જા મોહાળો મશી હું તો બીજા દાડા. કહું, કશું કરવું નહીં અમુ નાવ ત્યાં સરપંચ ના પગ દબાઈએ એ વાત સાચી કરી હો શોભા કાકા કે સરપંચ લોડા દબાઈએ આગાથી કરો. લોડું ટકરાવશું ને તાણે જ કોક મેળવશે. અને હોભળો મારી વાત એમનેમ તો કોઈ સરપંચ નહીં મોને બરોબર હવે ને તો મારા વાળી કરીએ છીએ. હા? હવ હળો મારા અંગાથી અમુ અંગારો ખરો ને બરાબર પચડ્યો હોય એવું લાગે છે હો એ બરોબર છે મામા હમણાંથી જીવાણીઓ બધા ચડ્યા હતા ને એટલે અમે થોડી ખબર પડે કે ના ના પેલો ખેમલો ખરો ને બધાની ડુંગું કરી જતો તો અમુ એના ઈ દુવારો નેકરે છે હા ખેમાન કે ઉભા રહો તાણ તમે અમે શું છો જીવાણીએ લીધું છે ધાર્યું શું ઉભા રહેવાના નહીં. જીવણિયા તો મને તો એમ લાગે છે આ દુકાન તૂટી ને અને ઓપરેશન એમ લાગે ફરી જાય એવું લાગે છે જીવ 100% ચમકા શેડી જોતા નતા ધાર્યું લઈ કેટલી ગુમરીઓ ગાલતો તો અલ્યા ગામમાં દારૂ લઈ ફરવા માંડ્યો છે
આ કોક નવા જૂની કરશે મને લાગે આ છે નવા જૂની કરે તો જ મજા આવે ભોણા. અરે હાથો નહીં ના પાછો આયા અમે તમારા ઘેર જ જતા હતા. સરપંચ તમને ખોટા ને હવામાં આલ્યો. તમારું આખું ખરું ને ભગવાન માતાજી ખૂબ લોભું છે. ના ના મારે નહીં જીવવું લાવો. તમારા જેવા ગામમાં નંગ માણસો હોય જીવીને હું લેવાનું? સરપંચ કોણ મહિના ખાશે સરપંચ? મને કોઈ નહીં મહી નાખતું. પણ આ ડખા જોતો નહીં ખેમા ગામમાં ખોટા રોજ જવાનું કે ટાઈમ ઘણા ગામ વાઈકલ ઉકેલો તો હોય જ. પણ આપણા તેમાં- ગામના સરપંચ જેવો બીજા ગામનો સરપંચ કોઈ નહીં હો. આપણા ગામમાં જ છે સરપંચ. રોમ જેવો ભારે હો. માણસ. શોભા કાકા ભગવાન જેવા માણસ છે. ખરા ને? હું છે ખેમા શું છે સરપંચ તબિયત કેવી છે? મેકાવે છે મંડે બે દાડો નાયા નહીં કહું. ના હવે હું પાણી પીવાનો ટાઈમ નહીં. ઊંઘ્યા ઊંઘી નહીં. પાછું. આખી રાત એમ કે કે બે દાડાથી ઊંઝા નહીં. પેલો દારૂ લઈ છેડી રહેશે. મથીન હોય અહીં બેઠા હમણાં ખભા કરીને આવી જા. લાવો મારા એ પૈસા. સરપંચ હેમલો તો રહી ગયા. ઊંઘ્યો આ તો ને? રીતના હું ઊંઘીને તો આમ કરી આયો. અને જેવી ઊંઘ ખુલીને મારી એવો પેલા ટોની ટચકો મેં તો આમ કઈ પગ લઈને તો મોથો આટલેથી કપાઈને બસ લઈને ભોય પડ્યો. તારે થોડી વાર વહેલો મેલ્યો હોત તો સારું હતું. હા. હું તો કહું છું બીજો તો આવો ધંધો ના કરો જ કા કરમ કરે આવો ભૂકંપ પડે. સરપંચ અમે કશું કરમ નહીં કરે તમને મારે ખબર ઘરે નહીં. ગાડીઓ લઈને આવ્યો ને. અત્યારે ખેમા માણસો બધા હોશિયાર હોય છે. તું શું કરું છું હું શું કરું છું બધી બધાને ખબર પડે છે. એમ નહીં કેવું જીવણીની વસ્તુમાં ઉઘરી દઈશ. અમુક જે ટાઈમ પૈસા લીધા હતા એ લીધા હતા બરોબર. હવે હાલના હાલ પાછા કે છે તે હું શોથી લાવી દઉં તારે. એ તો ખેમા લીધા હોય ને વાપર્યા હોય તો હાલવા પણ ખેમા ઇન્નમ તમારી બેના શેરી નહીં પડે દારૂ લઈ. જીવણીઓ ખરો ને એ બીકમાં શેરી દારૂ લઈ ફરે છે. ગેરીની ડોસી ખરી ને હા. ખાઈ જાય એવી છે. ઈ જો એને ખબર પડશે ને તો જીવણીએ ઘેર જવું કાઠું પડશે. અમુ શું કરવાનું? પૈસા બાબતથી એની ડોસી તલવા એવું નહીં લાગતું. એમાં દારૂ લઈ શેરી પડે છે. એટલે તમારા ખરા ને જાણે તાણે પૈસા તો હાલવા જ પડશે એને. સરપંચ હંમેશા ના પાય. તમે 501 ની મુદત લાવી દો બસ અમે કમાઈને આવી દેવું. એટલે હું તો થોડો વકીલ છું. ના એ ધંધો નહીં કરો. એ ખેમા ના થાય. વાપર્યા તમે લીધા તમે અને વચમાં હેરારી. અને એ કોઈ ધંધો થોડું ના નહીં થાય. કર્યું ખેમા તમે. કોઈક આખી દુકાન તોડી નાખી હતી જીવણીઓ કે અમુ સરપંચ ટાઈમ જે થવાનું તે થઈ ગયું. અમુ કરી આવું કયો અમુક તાર જે ટાઈમ થવાનું છે થવા દો. ના ગમે તે થાય પણ તમારે કોક કરી રોકવું પડશે. મારી વાત સાંભળો. અમારું એટલું કામ કરી આલો. ખેમા આ શું કરે છે? મેં પૈસા ઘણા જોયા છે. ના ના સરપંચ આ તો ભોળા લુગડો લાવવાનું છું. થાક વાટને આલું છું ખાલી. અરે તને ખબર નહીં જીવણીયાનું મગર જેવડું મોટું છે. નહીં એ બંધ કરી નાખ્યું તમે એટલા લઈ લો. મારું કોમ નહીં. સરપંચ. ખેમા રોવા કે ના રોવા અરે કરમ ભોગવવા પડશે અમે તમારે ખેમા ખરું કમાનમાં તીર ને કરી ગયું છે એટલે ગમે તે જઈને સોટવાનું તો ખરું જ કે. મારો લેલો છોકરો છે તમને છે ખબર નહીં. એટલે તમારા લીધે લે હવે મારા બધું વાપરવાનું ગમો. નહીં મને કોઈક આખું પાછું થઈ ગયું તો કુલ મોટો કરી આલ છે કેળો. એટલે કહું છું મારો જીવ તમે તો ખેમા પેલા હોર રાખવી પડે. મને એકલો નહીં હાલતો. જીવન એલા અલગથી હાલું છું. અરે ખરા ને એ તમારે ખાલી એમાં લુગરો લાવવા. ચા પાણીના અને આટલા જીવણીયા લાલી તમારું કેવું ના, બોલ છે બાકી કોઈનું કેવું નહીં બોલે સરપંચ. હા થોડી મુદત લાવી દો પાણી રાખીને ભાઈ. ખેમા હું કહું છું ને એમ કરજો પાછા કે હલવાઈ દો હા પાછા. છેલ્લી 10 વર્ષની મુદત લાવજો વધારે નહીં. હા? ભલે લઈ જશો ઘણું નાટક પડશે ખરું. નહીં બાપા અમે કશું વધ્યું નહીં. આ સીધી છે વાળી થોડી આટલું લાયા છીએ લ્યો ભાઈ. પોચવા નહીં લાવજો આ જીવણીયાને લાવવાના છે ખેમા. જોજો હો સરપંચ નકા બે બાળ હત્યાનો પાપ લાગશે તમારે. ખેમા ચિંતા કરે જીવણીઓ હું મોટો થોડું થઈ ગયો સાહેબ. હા મને એ કહેતો હતો તારું તને. બધું ગમે તે પણ આપણા ગામના સરપંચ વાત કરો છો તે. ઓર કેવું હવ મોને? મને મારું કેવું ના મને ને એને ખબર પડી જાય. અમે જીવણીઓ શિયા ખેતની મૂડી છે. ખેમા. અને પછી ચિંતા કરવા નહીં મારા માવો આપણો પડે ગામનો સરપંચ વાઘ છે વાઘ. એની મૂસો મું નેચી થઈ જશે. એ તો સરપંચ અરે કરી દે. નાચી નહીં કહેતો હોય તો કઢાઈ નાખું કાલ. ના ના એ નહીં કરું પણ એને ખાલી મુસો નાચતી હોય તો મુસો કઢાઈ નાખું. 5-6 રોકી નહીં નાખો નાખતી. ખાલી. બસ ક્ષમા કાકા. જોયું બા આમ કદી રૂપિયો આલ નહીં કાઢે એવા કેવા રાગે રાગે ના કાઢ્યા ના પૈસા. જીવણિયાની મુસો નહીં કાઢવાની ઓણા બાલ ઉતરાઈ નાખવાના જીવણિયા પાહણ. જીવણીયાને ભેગો થાય એટલે પાછું કોક કરો ના ના હું ખરા ને હું હલવાણા છું.
કેટલાય પૈસા વેણી જશે તારા દુકાન તો આપણો નતા ગોઠતા રે જોયું કોઈ બુદ્ધિની હણી તો થવાય મિલકત ના ધણી શીખો કોઈ ખેમા પાણી થી શીખો સરપંચ ને પૈસા દબાયા તો સેવા ખુશ થઈ ગયા અને કે જીવણિયાની મૂછો કઢાઈ નાખું અમે જોને ખાલી અરે કહે દા બાલશે ને પતી એટલે ગયું. જીવણીઓ આપણા ઘર બાજુ જોમા નબળો નહીં કાકા, કરે. આપણે જંગલમાં પછી ખરા ને ફ્રી ફરવાનું છે ચિંતા કર્યા વગર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એક વખત સરપંચના હાથમાં આવી ગયું જીવણીઓ એટલે વાત પૂરી થોડી બીક રાખજો હો. કશું લાવી બહુ તો પાડી દઉં આ ખેમલો થોડો રહી ગયો તો પગ ના લઈ લીધો હોત ને તો જમ મોચાનો પાયો કપાઈ ગયો ને એમ એનો પગ કાપી નાખો એટલે ગોમમાં નેકળો તો જ ના ઘેરના ઘેર પડી રહ્યો અને ખાટલામાં પડ્યો ખોત પણ રહી ગયો થોડો એનો તો કાપ્યા વગર તો નહીં રહું આ ગોમાં ખૂબ ફરી રહ્યો જોવા નહીં મળ્યા બે જણા ગમે તે પણ શોખ તો ભેગા થશે કા આ તો ભેગા થાય તો બેવાના બબે પગને ને કાપી જ નાખો છે ભલે ઘેર બેહી રહ્યો જોવા નહીં મળ્યા સરપંચ જોડું આવી જો એ સરપંચ પેલા બે જણા ભરાતા કેજો એટલે જીવણીએ કોઈ હું અમે ચોકી લઈને બેહાઈ એ છીએ જો, હવે હોરે કોઈ લઈ બેઠા હું તો હું કહું ખાલી હોર રાખો અને મને કહેવાનું કે આ બાદ નીકળ્યા હોય જ્યાં એટલે હું તારા નોકર છે તમે વાર રાખી લેવાય નોકર નહીં બદલો વાળવાનો છે તારે ખબર નહીં વાહ જીવણ વાહ ખરેખર તારા બાપાની આવી જ રીત હતી 100 મહિના સુધી રી નહીં ઉતરતી ને એમ તારી એ ઉતરવી ના જોવા અરે નહીં ઉતારવાની આ મૂસો એમનેમ રાખીને ફરું છું આજે એવાના બાલ કાઢી નાખવા અને હાથ પગ તો નહીં મેલવાના ધાર્યું લઈને જ ફરું છું પણ જીવણ કાલે બે જણ ગામમાં ભેગા થયા હતા ને તે વાતો કરતા હતા બે જણ શેવી વાતો કરતા હતા ખાલી કહેજો મને કે જીવણિયાનું મોઢું બંધ કરવું ને એ તો કે મારા ડાબા હાથનો ખેલ શકી હજી તમને ખબર નહીં જીવનનું મોઢું એમનેમ નહીં બંધ થાય તમારા બેવાના કે હાથ ભલે પગ અમે 1.5 લાખનો માલ તોડી દીધો હા માંથી દુકાનમાંથી પણ કે 1.5 રૂપિયા આલશું ને તો કે જીવણિયાનું મોઢું બંધ થઈ જા એટલે તું પૈસાનો પૂછો લે અરે પૈસાનો પૂછો નહીં હું તો તમને ખબર વાનું નહીં નક્કી નહીં પાછો પેલા થોડા ઘણા આલું તો પાછો બંધ થઈ જાય વાહ, હજી તું મને ઓળખતો નહીં આ જીવન જીવાલ દે પણ પૈસા તો કદી નહીં લેવો તમે હોર રાખો કાપ્યા વગર ના રહો એ તો હજી અમારું સુધી તો ખબર ફરજ જોઈ છે કે કોઈ નવા જૂની કરી નહીં કે ખાલી થૂક જ ઉડાડે અરે થૂક નહીં ઉડાડવાનું એમાં તો ધાર્યું લઈને ફરું હજી પેલા બેવાનો જીવણિયા છો નખ નહીં વખૂટ્યો નખ અરે અત્યાર સુધી ના ફરવાનું હોય ઘણા નખ ખોલવાની જરૂર નહીં હોવાના હાથ પગ જ નહીં હોય નખ ચોથી ખોલવાના જીવણિયા મૂસોનો પાવર બતાવવો હોય ને આબરૂ રાખ્યું હોય તો કોક કઈ નાખવું પડે લ્યા ખાલી વાતો કરવાની ના હોય અને પછી જો ગુસ્સો ઠંડો પડી જાય ને તો તારાથી શેકેલો પાપરે નહીં ભાગે અરે સરપંચ તમને ખબર નહીં મારો ગુસ્સો કઈ ઠંડો પડાયો નહીં હજુ લગન પાણી નહીં પીધું હા તાણે તો જીવણ પીતોય ના તાને અરે નહીં પીવાનું એવાના હાથ પગ કાપી પછી પાણી એ પીવો ખાવાનું એ પછી ખાય તાન સુધી તો નહીં ખાવું હા તાણે વાહ જીવણ વાહ જોયું કેવી આખડી લીધી છે જીવણિયા મામા ઘોડા નહીં મેલું ઈવાન તો હા, બરોબર છે, જીવન. મારી દુકાન ઉલાડી મેલાઈ છે હોય તો તો એ બેનું ઉલાડા ઘેર ના જતો અમ અરે ઉલાડી મેલવાના છે તમે ખાલી કહેજો આ બધા આયા તા ખરા જીવન હવારે ઓમ જતા હતા પણ રિટર્ન ઓમ થયા છે ખરા અમ બપોરનો ટાઈમ થયો એટલે હા સાચું ક્યાં અલે બપોરે ખાવા તો ઘેર જ આવતા છે કા લેજો મને હંગાતી હા, હું કહું છું એટલે જીવણીયા એના મુઠ્ઠું દાળિયું લઈ ફરે છે લે ના ના કમ્પ્લીટ છે યાર જાળો કાપા છે ને આ સ્પેશિયલ દેડો કાપવા રાખે છે પેલી વાળ કરવા ઓલી હું તો આવું એમ જોવે કહું છું. દાઢીઓ જીવણિયા લે 500 રૂપિયા ના હોય તો હથિયાર પેલા કમ્પ્લીટ કરાઈ દે ધાર વાળું પાછું ના પડે તારા પટેમ હા એ વાત સાચી કરી કાલે પાછું પડ્યું તું એને પગ ઓમ કે લોબો હતો ને તો કે લઈ લીધો ને મોચાનો પાયો કપાઈ ગયો બોલો જીવણીયા એવો ઝટકો મેલ્યા ને તેનો ચાન્સ જ ના મારા પગ લેવાનો અરે. લહેર ઉપર અમુ તો નહીં મેલવાના પગીવાના બેવાના હાર જીવન નેકર તું તાર ગમે બોલા. તો ભેગા થાય પણ નેકરીને તો ખાલી સમાચાર કરજો હો. કશો વાંધો નહીં, લગભગ તો જીવણી કીધું બચ ગયા સરપંચ? છીએ. જીવણીયા હોય આવશું તો અમે તને કહી દેવું જા અને તમારે ઘેર તલવાર પડ્યો તો તલવાર આલો કે જીવણીયા કોડોમાં તાકાત જો હોય તરવાર ના ચાલે નહીં દાડ્યું દાડ્યું તો સાજ તો ને પછી તાણે હારું હું જાઉં તાણ હો પોણા અમુ મજા આવશે ને અમુ ખેલ જોમશે પાછા એક વાત તો કહેવાની રહી જાય પાછા જો તમે વચમાં આવશો ને તો તમારા પાછા હાથ પગ નહીં રહે જીવન દુકાન તારી તૂટી નુકસાન ઓવા, તને અમાર કોઈ લેવા પડ્યું દેવા અને અમાર નથી. વચ્ચે આઈને શું કરવાનું લે ઓ પાછા વચમાં ના હા, તું તાર પડતા ચિંતા કરે કેસ થાય તો હું સહી કરવા હું આવ્યો હા તો બરોબર છે ગામના સરપંચ છો સહી કરો તો આરા કામમાં મારો ફૂલ ટેકો જીવન ઓવા ભલે જેલ ભોગવવી પડે અરે નહીં ભોગવવા દેવું જેલ તું ચિંતા કરે એક વાત કામ કરી બતાવે હારું હારું પોણા રી ઉતારવા નહીં દેવાની જીવણીયાની હો 500 ની નોટ આલી તો ને પગ અમુ ઉપડ્યો છે પૈસા પાછો આપણા પૈસા હતા
આ તે ભાવ મદાલવાના હતા કો હમ કશો વાંધો નહીં, હો આલ્યા એટલે એ થોડું હુર સળક. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.